परिवार में आज श्री चमनाभाईना दीकरा जयंती कुमार जयंतीलाल અને જયંતીલાલના દીકરા પરેશભાઈના ઘરે એક આત્માનો જન્મ થયો. એક આત્માએ શરીર ધારણ કર્યું અને બાળક બનીને આ પરિવારમાં જન્મ લીધો છે. અને એ બાળકને આશીર્વાદ માટે આપણે આજે આવ્યા છીએ. તો સૌથી પહેલા બાળકનું નામ છે જીયાંશ અને જીયાંશને સૌથી પહેલા ગુરુ મહારાજ ધૂણીવાળાને પ્રાર્થના કરીને આશીર્વાદ આપું છું કે ભગવાન એને ખૂબ સુખી રાખે ઓર એને લીલા લહેર થાય. દરેક ઘરે બાળકોનો જન્મ થાય છે. દરેક ઘરે આત્માનો જન્મ થાય છે और આપણે પણ એક આત્મા છો. જેમ આજે જીયાંશે જન્મ લીધો એવી જ રીતે આપણે પણ એક દિવસ જન્મ બધાએ લીધો છે. અને માણસ તો શું, ભગવાન પણ માના કોખે આવે, માના પેટે આવે તો જ એની પૂજા થાય છે. કારણ કે માણસના શરીરનો બહુ મોટો મહિમા છે. આપણે માણસના શરીરનો મહિમા નથી સમજતા અને આ ગફલતમાં આ જિંદગીને કાઢી રહ્યા ને એક દિવસ આપણું આયુષ્ય પૂરું થઈ જવાનું, પછી પાછળથી આપણે પસ્તાપો થશે. આપ સૌને કહેવા માંગુ છું કે આ માણસ જીવન બડો દુર્લભ હે. ઈગો જન્મો જન્મોના તપ પછી આપણને માણસનો જન્મ ધારણ ભગવાન આપે છે. અને ઘણા દિવસે ભગવાનના ઘરે પ્રાર્થના કરો ત્યારે માણસનો જન્મ મળે છે. એને સુધારવા માટે, ભવસાગરથી પાર ઉતરવા માટે આપણને માણસ જન્મ મળ્યો છે. કોઈ માણસ પોતાના જીવનમાં વૈજ્ઞાનિક બને, કોઈ ડૉક્ટર બને, કોઈ પાયલોટ બને, કોઈ કલેક્ટર બને, કોઈ મહાત્મા બને, કોઈ વેપારી બને, કોઈ ઉદ્યોગપતિ બને. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનો કે આપણું મનુષ્ય જીવન બધું દુર્લભ છે. આ વારે ઘડી આપણને નહીં મળે અને એનો સદુપયોગ થઈને કંઈક આ જીવન દ્વારા આપણે પરમાર્થ કરીએ, પરમ કાર્ય કરીએ તો જ આપણો ઉદ્ધાર થવાનો છે. ભગવાન વારે ઘડી આપણને એ માટે જ મોકલે છે કે કંઈક તમે સારું કરીને આવો, ભલું કરીને આવો. તો આજના પ્રસંગમાં જીયાંશનો જે જન્મ થયો અખાણી પરિવારમાં થયો, આપણા ગામમાં ઘર વધ્યું. મેં એવા આશીર્વાદ દીધા ભાઈ, મેં આપણા ગામમાં ઘર વધ્યું, ભગવાને વધાર્યું. બરાબર. તો આજે ઢૂંઢ છે, ઢૂંઢ નિમિત્તમાં આગો રાખવામાં આવ્યો છે. ઘણા બધાને ખબર છે, અવારનવાર હું વાત કહેતો આવ્યો છું અને ઘણા બધાને કદાચ ખબર નહીં હોય. ઢૂંઢે ખાલી બાળકનો જન્મ થયો છે એનો ઉત્સવ નથી. એની પાછળ એક બહુ મોટું કારણ છે ને એની પાછળ કારણ આ છે કે ઢૂંઢની અંદર અધર્મ ઉપર ધર્મનો વિજય થયો, અસત્ય ઉપર સત્યનો વિજય થયો અને પાપ ઉપર પુણ્યનો વિજય થયો. એનું પ્રતીક છે આ ઢૂંઢ. ઢૂંઢનો અર્થ એ થાય છે કે ઢૂંઢના, હિન્દીમાં એને કહે ઢૂંઢના એટલે હોદવું. હોલીના દિવસે બધા ઘેરિયાઓ છોકરાને ઘરે ઘરે ઢૂંઢવા જાય છે. છોકરું ઘરમાં હોય અને એ છોકરાને ઘરમાંથી આપણે બહાર કાઢીએ. સૂતું હોય, ખાટલા ઉપર સૂતું હોય, ઘોડિયામાં સૂતું હોય અને છોકરાને જ્યારે હોદવા જાય, ગામવાળા જે ઘેરિયા હોય 8-10 જણા 20 જણા જાય, લકડી લઈ લઈને જાય. ખબર હે તમને? એ હોદવા જાય ગેડિયા લઈ લઈને. તો એને હોદીને ઘરમાંથી બહાર કાઢીને પછી એના ઉપર આપણે ટપ 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 કરીને હોદો. એનો આખો બાયોડાટા કાઢો. છોકરો હે કે છોકરી હે, કોનો દીકરો હે, શું નામ હે, બધું આપણે બાયોડેટા કાઢો. આ જે કહાની છે આ હમણાં આપણે બધા ભૂલી ગયા છે અને ખાલી ખોદીને આપણે ઘરે આવતા હોઈએ, ઢૂંઢીને ઘરે આવીએ. પણ હકીકતમાં ઢૂંઢનો અર્થ એ થાય છે કે હરણાકશ્યપનો નામનો રાજા હતો અને હરણાકશ્યપના ઘરે હરણાકશ્યપ અત્યાચારી હતો
જે માણસ અત્યાચારી છે અને જે માણસ અહંકારી છે એનો અહંકાર તોડવા માટે ભગવાન દ્વારે ઘડીએ અવતાર ધારણ કરે છે. ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન દ્વારે ઘડીએ જન્મ ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુતાથમા ધર્મસ્ય તદાત્માનમ સજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કર્તામ ધર્મ સંસ્થાર અપના થાય સંભવામી યુગે યુગે. એટલે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, સંતોને કષ્ટ પડે છે અને માણસ ધર્મનો રસ્તો છોડી દે છે, ત્યારે ત્યારે ભગવાન મનુષ્યનું શરીર ધારણ કરીને ત્રિલોકીનાથ આ જગતમાં આવે છે અને આ જગતમાં પુનઃ ધર્મની સ્થાપના કરે છે. તો હરણાકશ્યપનો રાજા બહુ અહંકારી હતો અને એને એટલો બધો અહંકાર હતો કે આ દુનિયામાં હું જ છું, મારા સિવાય કોઈ છે નહીં. ભગવાન કહેતો હું, માલિક કહેતો હું, રાજા કહેતો હું, આ બધો હું જ છું, મારા સિવાય કોઈ દુનિયામાં નથી. અને બધાએ નામ લેવું તો કોઈએ ભગવાનનું નામ ન લેવું, વિષ્ણુનું નામ લેવું નહીં, બ્રહ્માનું નામ લેવું નહીં, શિવનું લેવું નહીં, શક્તિનું લેવું નહીં, જગદંબાનું લેવું નહીં, કોઈને નામ ન લેવું, ફક્ત હું જ છું અને મારું જ નામ લેવાનું. આવો કાયદો કાઢ્યો. આખા રાજ્યની અંદર બધા હરણાકશ્યપ 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 કરી 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 કરીને હરણાકશ્યપનું નામ સ્મરણ કરે. ખાલી હરણાકશ્યપનું નામ સ્મરણ કરે અને ભગવાને એનો ઘમંડ તોડવા માટે, એનો અહંકાર તોડવા માટે એના જ ઘરે એક એવી આત્માનો જન્મ કર્યો કે જેને એનો અહંકાર તોડ્યો. એ બાળકનું નામ હતું પ્રહલાદ, ભક્ત પ્રહલાદ. હરણાકશ્યપના ઘરે પ્રહલાદ જન્મ્યો. આપણે પેલું કહ્યું છે કે ભક્તિ ભાવ શું ઉપજે નહીં ભક્તિ કો વંશ, ભક્તિ ભાવ શું ઉપજે નહીં ભક્તિ કો વંશ. હરના ઘર ઘર પ્રહલાદ જન્મ્યો और उग्रसेन घर कंस. उग्रसेन राजा था, भगत था, પણ ઉગ્રસેનના ઘરે મતલબ મેં કંસનો જન્મ થઈ ગયો અને હરણાકશ્યપના ઘરે પ્રહલાદનો જન્મ થયો. હરણાકશ્યપને લાગ્યું કે આપણે જ ભગવાન છીએ, પણ છોકરો થોડો મોટો થયો અને મહાન આત્માથી પૂર્વ જન્મનો ભગત હતો. એને ભગવાનનું નામ સ્મરણ કરવાનું ચાલુ કર્યું. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા વિષ્ણુ 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 નારાયણ નારાયણ કરે. એક દિવસ હરણાકશ્યપને ખબર પડી કે આખા રાજ્યની અંદર મારું નામ લોકો લે છે, કોઈ બીજું નામ નથી લેતું, પણ મારા ઘરે આ વિષ્ણુનું નામ લેવા વાળો કોણ પેદા થયો? એને અહંકાર ગવાયો, એને રીસ આવી. એકાએક છે કોઈ બીજું નામ નથી લેતું, પણ મારા ઘરે આ વિષ્ણુનું નામ લેવા વાળો કોણ પેદા થયો? એને અહંકાર ગવાયો, એને રીસ આવી. એકાએક દીકરો, અહંકાર માણસનું શું શું પતન કરી નાખે તમે જોજો. એકાએક દીકરો અને એને કહ્યું કે આ છોકરાનું કંઈ કરવું પડશે. સુધારવા માટે ગામમાં જે હતા ડાયા દોઢ ડાયા, બધા કોલમ હોય ગોમ હોય એટલે ડાયા દોઢ ડાયા બધો કોલમ હોય. એમ ડાયાને લાયા, દોઢ ડાયાને લાયા, બધાને લાવીને છોકરાને હજમાયો. છોકરાને હજમાયો પણ છોકરો હજમ્યો નહીં. છોકરો કે હું તો ભગવાનનું નામ લઈશ, મારા તો માલિક વે હે. આવા મા બાપ તો મતલબ મમ્મુ જન્મમાં કતરાય બદલી આવી. બાપને રીસ આવી, કોશિશ કરી, વળી સમજાયો, ભગાવાલો લાવ્યો. આપણે કોઈ હોય ને ઘરમાં બધા સમજાવવા માટે લાવે, બધા લાવ્યો, કોઈથી સમજ્યો નહીં. પછી એને રી આવી કે હવે આ છોકરો એ મારું માનતો નહીં આવે, કારણ કે આ ભગવાનનું નામ લે છે, એટલે હવે આને હું મારી નાખું. એને મારવા માટે પોતાના દીકરાને, અહંકાર શું કરી નાખે તમે જુઓ, પોતાના દીકરાને મારવા માટે સૈનિકો બોલાયા. સૈનિકો બોલાવીને પહાડ ઉપર લઈ ગયા. પહાડ ઉપર લઈ જઈને પહાડથી પડતો કીધો, અને જેવો પહાડથી પડતો કીધો તો ભગવાન વિષ્ણુ હાથ લોબા કીધા અને એને પકડી લીધો. એને પકડી લીધો, બચાવી દીધો. પ્રહલાદ મુવો નહીં. પછી બાદમાં બીજું યોજના કરી, એને દરિયામાં ડૂબાવી નાખો. જઈને પાણીમાં ડૂબાયો, દરિયામાં ડૂબાયો તો ભગવાન વિષ્ણુનો જે વાહન ગજરાજ, એને જઈને એને બચાવી લીધો. ત્યાં બચી ગયો. પછી એને ઘણી કોશિશ કરી, ઝેર દેવાની કોશિશ કરી તો બચી ગયો. પછી છેલ્લે હરણાકશ્યપની બહેન હતી હોળી. આ હોળી જે આપણે મનાવીએ ને બધા, હોળી 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 કરીએ, ખાલી હોળી આગ બાળવાનો પર્વ નથી. આની પાછળ ઘણો મોટો લોજિક છે. આની પાછળ કહાની એવી છે કે હરણાકશ્યપની બહેન હતી, એનું નામ તો હોલિકા. હોલિકાને કહ્યું કે આ મારો દીકરો માનતો નથી, તું કે એને દવા કર, ઈલાજ કર. તો હોલિકાને એવું હતું
એને કોઈ તપ કરેલું તો એવી સાધના કરેલી હતી કે એ ચીર ઓઢી અને ચીર ઓઢીને બેતી તો આગમાં બેતી, આગ બળતી પણ એ આગમાં બળતી નહીં. હવે હોલિકા એવી ભાઈનો સહયોગ દેવા માટે જો બેન કહેવાય ને ભાઈ કહેવાય, બધો એક ક્વોલિટીનો ભેગો હુआ. બેને કહ્યું કે આ ધંધો તો હું કરું પ્રો, કે આને મારવો હોય તો મને આપી દો. પેલા ભાત્રીજાને લઈને ભક્ત પ્રહલાદને લઈ અને ખોળામાં બેઠી અને પછી એને અગ્નિ હંપાડો કર્યો. અગ્નિ પ્રકટ થઈ. ભગવાન વિષ્ણુની એના ઉપર કૃપાથી જે હોળિકા ચાદર ઓઢેલી હતી પીળા કલરની, આજે આપણે હોળીમાં જો પીળો કલર વાપરીએ, એ પીળા કલરનો મહિમા ત્યાંથી વધ્યો. પીળા કલરનો ચાદર ઓઢેલી હતી, એ પીળા કલરની ચાદર શરીરમાંથી ભગવાને ઉતારી નાખી હોળિકાને અને પ્રહલાદ ઉપર ટાંકી દીધી. ખોળામાં બેઠેલો પ્રહલાદ જેવો અગ્નિ હંપાડો કર્યો, હોલિકા એની અંદર બળી ગઈ. હોલિકા બળી ગઈ, અરે બળું કરીને હોલિકા બળી ગઈ ને પ્રહલાદ બચી ગયો. પ્રહલાદ આગમાંથી નીકળીને બહાર આવ્યો. હવે કોઈ મારવાનો રસ્તો નહીં, બચવાનો રસ્તો નહીં. એટલે પછી યોજના આવી કરી. બધા ગોમરા મતલબ મહેમાનને બોલાયા. શું કરો? તો કે મારી નજર સામે એને મારો. નજરની સામે મારવા માટે એક મોટો લોખંડનો થોબો લાવ્યો. આવો પિલર જાડો થોબો લાવી અને સોનો બળીતો લાવી અને સળગાયો. એને સળગાવીને લાલ ઘૂમ કર્યો અને પછી પહેલા પ્રહલાદને દીકરાને બોલાયો. નાનો બાળક પ્રહલાદને લાવીને બોલાવીને કહ્યું કે તું એને બાથ ગાલ. એટલે આવો લાલ ગુમ થોબલો અને જો બાથ ગાલશે તો મરી જશે, આવી ઉનારી ધારણા હતી. હવે પેલા હરણાકશ્યપને શ્રાપ વરદાન મળેલો હતો. તપ કર્યું હતું. રાક્ષસો તપ કરે તો ઉપયોગ કેવો કરે જો તમે. તપ બે પ્રકારના હોય. એક આપણે ભગવાનના મંદિરે જતા હોઈએ કે કંઈક મારું ભલું થાય. એક એના માટે પણ જતા હોઈએ કે મારું થવું હોય તો થાય ને બાજુવાળાનું ખરાબ થાય. એના માટે ઘણા જણા માનતા કરતા કે દીકરાને એમ પૂરું થાય કે હે મારી બાઈઓ શાંત, હે ભટિયાણી, હે રોમા પીરને કતરાય તો બાધા નહીં, અને કે થાય તો હું હેડ તો પગપાળો આવું રણુજે, એવી બાધા લેવા વાળા બેઠા. તો પછી એને એવું કર્યું કે પેલા થોબલાને લગાડ્યો અને બાથ ગલાઈ. બાથ જેવી ગલાઈ જેવું પ્રહલાદને લાગ્યું કે ભાઈ હવે હું મરી જાઉં, મને કોઈ બચાવે નહીં. ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું તો એને શ્રાપ કેવો, વરદાન કેવો મળેલો તો હરણાકશ્યપને કે તમે કોઈ મારી ન શકે. માણસને એવું થઈ જાય ને કે હું મરવાનો નથી તો એને અહંકાર ઘણો આવી જાય. તો એને એવું થયું કે હવે મને કોઈ મારી ન શકે. ભગવાને શ્રાપ દીધો હતો. ઓ શ્રાપ તો એના માટે કે તું આકાશમાં મરે નહીં, પાતાળમાં મરે નહીં, જમીન ઉપર મરે નહીં, માણસથી મરે નહીં, દેવથી મરે નહીં, દાનવથી મરે નહીં, અંદર મરે નહીં, બહાર મરે નહીં, દિવસે મરે નહીં, રાત મરે નહીં, તીરથી મરે નહીં, તલવારથી મરે નહીં, શસ્ત્રથી મરે નહીં, તું મરે જ નહીં. હવે એને મારવા માટે શું કરવું? તો પેલા થોબલાએ ત્યાર કર્યો અને પેલા પ્રહલાદને લઈ ગયા ત્યાં બાથ ગલાવવા માટે. જેવો પ્રહલાદે નજર મારી કે આજે હું મરી જવાનો છું, એવી નજર મારી કે આજે હું મરી જાઉં, ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું તો એક કીડીની લેણ પેલા થોબલા ઉપર, લાલ ઘૂમ થોબલા ઉપર કીડીની લેણ હેડવા માંડી. ઉપર કીડી હેડવા માંડી અને પ્રહલાદને વિશ્વાસ આવ્યો કે હા બસ હવે મારા હરિ, મારા નારાયણ ભગવાન વિષ્ણુ આવી ગયા છે અહીંયા. એને વિશ્વાસ આવ્યો અને જઈ અને પ્રહલાદે બાથ ગાલી થોબલાને. પ્રહલાદે બાથ ગાલી, જેવી બાથ ગાલી તેવી થોબલો એમ કરીને ફાટી ગયો. થોબલો ફાટો ને અંદરથી ભગવાન વિષ્ણુ નરસિંહનું રૂપ ધારણ કર્યું. માથું તો મોઢું તો સિંહનું અને શરીર માણસનું અને હાથારામે નખ વાઘના, આવું નરસિંહ રૂપ ધારણ કરી અને પેલા ભગવાન થોબલામાંથી પ્રકટ થયા. જેવા પ્રકટ થયા અને આકાશની અંદર ગર્જના થઈ ગઈ કે દુષ્ટ હવે તારો અંત આવી ગયો છે, મારા ભગતને તે ઘણું દુઃખ દીધું, હવે તું જીવતો નહીં બચે. જ્યારે એવું કહેવા માંડ્યો, આકાશવાણી થઈ, પેલા હરણાકશ્યપને ગભરામણ થઈ કે હવે આપણે મરી જશું. હરણાકશ્યપ દોડવા માંડ્યો. ભરી સભાની અંદર બધા બેઠા, મંત્રીઓ બેઠા, માણસો બેઠા ને દોડવા માંડ્યો. જેવો હરણાકશ્યપ દોડ્યો, જેવો પેલા ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કરીને પાછળ જઈને પંજાથી પકડી લીધો. જાય છે ક્યાં દુષ્ટ કે તે મારા ભગતને, મારા દીકરાને કેટલું દુઃખ દીધું છે, હવે તારું મૃત્યુ કાળ આવી ગયો છે એમ કહીને પકડીને લાયો
લાવી અને બરાબર સંધ્યાનો ટાઈમ હતો. એ સંધ્યાના ટાઈમ ઉપર હવે જો આનો વચન પણ ભગવાને રાખણો, દિવસે મરે નહીં, રાત્રે મરે નહીં. તો દાડો હાથમાં રોવે તો વળી તમે શું કહેશો? રાતે ન કહેવાય, દાડો ન કહી શકો. પછી કહ્યું કે અંદર મરે નહીં, બહાર મરે નહીં. એટલે ઘરમાં અંદર હોય, બહાર બહાર હોય. તો હું કીધું ઉંબરો જે હોય આપણો દરવાજો ઝોપો વાવવાનો ઉંબરા ઉપર ભગવાન વિષ્ણુ પકડીને લાવીને બેઠા. તો અંદર મરે નહીં, બહાર મરે નહીં, ઉંબરા ઉપર બેઠા. એટલે અંદર ન કહેવાય, બહાર ન કહેવાય. પછી આકાશમાં મરે નહીં, પાતાળમાં મરે નહીં, જમીન ઉપર મરે નહીં. તો પેલાને અહીંયા પછી કહ્યું કે અંદર મરે નહીં, બહાર મરે નહીં. એટલે ઘરમાં અંદર હોય, બહાર બહાર હોય. તો હું કીધું ઉંબરો જે હોય આપણો દરવાજો ઝોપો વાવવાનો ઉંબરા ઉપર ભગવાન વિષ્ણુ પકડીને લાવીને બેઠા. તો અંદર મરે નહીં, બહાર મરે નહીં, ઉંબરા ઉપર બેઠા. એટલે અંદર ન કહેવાય, બહાર ન કહેવાય. પછી આકાશમાં મરે નહીં, પાતાળમાં મરે નહીં, જમીન ઉપર મરે નહીં. તો પેલાને અહીંયા ખાતળ ઉપર લીધો, હરણાકશ્યપને. તમે ભગવાન નરસિંહનું એક રૂપ જોયું હશે કદાચ, તો ભગવાન નરસિંહ એને ફાડી રહ્યા છે. ક્યારેક જોજો નરસિંહ ભગવાનનું રૂપ હરણાકશ્યપને ફાડી રહ્યા. તો આકાશમાં મરે નહીં, પાતાળમાં મરે નહીં, એટલે જમીન ઉપર મરે નહીં, અને આકાશમાં એની પગ ઉપર, એટલે કોઈ કહી ન શકાય. પછી કયું માણસથી મરે નહીં, દેવથી મરે નહીં. તો ભગવાને એવું રૂપ ધારણ કર્યું, જનાવરથી મરે નહીં. તો હવે તમે એને શું કહેશો કે મોઢું વાઘનું, શરીર માણસનું. તો એને તમે સિંહને કહી શકો, વાઘને કહી શકો, માણસે ન કહી શકો. એ તો એનાથી તું મરે નહીં. પછી ભગવાને વરદાન દીધો હતો કે તીરથી મરે નહીં, તલવારથી મરે નહીં, શસ્ત્રથી મરે નહીં. તું કોઈ શસ્ત્રથી નહીં મરે. એટલે પછી નખ હણેમાં આવે, કોઈ તીર નહીં, કોઈ તલવાર નહીં, બીજા કોઈને નખતો હોય એને તમે કોઈ શસ્ત્ર ન કહી શકો. એટલે પછી ભગવાને સંધ્યાના સમયમાં દિવસ રાત્રનું પણ વચન રાખી અને પોતાના હાથળ ઉપર લઈ અને ઘરના બારણા ઉપર બેસી અને ભગવાન નરસિંહ રૂપ ધારણ કરીને પછી હરણાકશ્યપને ચીરી નાખ્યો. હરણાકશ્યપનું મૃત્યુ થયું અને ભક્ત પ્રહલાદને રાજ્ય આપ્યું. અને ભક્ત પ્રહલાદે ખૂબ ધર્મમય રાજ્ય ચલાવ્યું અને ધર્મનો જય જયકાર કરાવ્યો અને ભગવાને એની રક્ષા કરી. એ દિવસ સદગુરુદેવ એકવાર આપણે ધર્મનો જયઘોષ કરશું, પણ નોંધ લેશે ક્યારેક ક્યારેક. હે તો બધાએ હાથ ઊંચા કરીને જોરથી બોલો, ધર્મ કી, અધર્મ કા प्राणियों में विश्व का बोलो पार्वती पते हर हर महादेव. खूब खूब आशीर्वाद તમારો.